આમ તો કહેવાય છે કે ખાખી એટલે પ્રજાની રક્ષક, પણ ગુજરાતની ખાખી ઉપર અનેક સમયે દાગ લાગતા આવે છે. આવો જ એક બનાવ આવ્યો છે વેરાવળ ઉનાથી. ઉનાના પીઆઈ ગોસ્વામીએ કરોડો રૂપિયાનો તોડ કર્યો હોવાના આક્ષેપ થયા અને ત્યારબાદ તેની સામે એસીબીએ ફરિયાદ નોંધી. એસીબીની ફરિયાદ બાદ ઉનાના આ વિવાદિત પીઆઈ ઘણા સમયથી ફરાર છે. હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આરોપ લગાવ્યો કે કોઈ પણ અધિકારી હોય તે કરોડો કે લાખો રૂપિયાનો તોડ કરે કે હપ્તા લે તે રાજકીય પીઠબળ વગર શક્ય નથી અને પીઆઈ ગોસ્વામીની પાછળ પણ રાજકીય આકાઓ છે. કોંગ્રેસે નામ લીધા વગર ભાજપ સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું પુંજાભાઈ વંશે કે જે રીતના તોડ કરવામાં આવી રહ્યો છે તેની ઉપરથી સાફ સાબિત થઈ રહ્યું છે કે તેની પાછળ કોઈ મોટું રાજકીય પીઠબળ છે. એસીબી આ મામલે તપાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાખી ઉપર કલંક લાગી રહ્યું છે. તેની પાછળના કારણો છે કે અનેક પોલીસ અધિકારીઓ લાખો અને કરોડો રૂપિયાના તોડકાંડમાં આરોપમાં સામે આવી રહ્યા છે. ત્યારબાદ પોલીસ પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહી છે, પણ કોંગ્રેસનું કહેવું છે કે આ માત્ર ચાવવાના અને દેખાવાના દાંત અલગ છે, કારણ કે પીઠબળ વગર લાખો રૂપિયાનો કે કરોડો રૂપિયાનો તોડ કરવો અશક્ય છે. આજની પ્રેસનો મહત્વ અને અતિ ગંભીર મુદ્દા તરફ પ્રેસના મિત્રોનું ધ્યાન દોરું છું અને આપના માધ્યમ દ્વારા સરકારશ્રી સુધી આ વાત પહોંચે એટલા માટે આજે આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે. અને તેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે ઘટના બની છે, અહેમદપુર માંડવી ખાતે એસીબી દ્વારા રેડ પાડવામાં આવી તોડકાંડ મુદ્દે, એ મુદ્દાને મુખ્ય આજની પ્રેસ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. એક વચેટિયા મારફત ઉનાના પીઆઈ દ્વારા આખી ગોઠવણ કરીને મોટું નેટવર્ક ચાલતું હતું. એ નેટવર્કનો પર્દાફાશ એસીબીએ કર્યો. ત્યારે સ્વાભાવિક રીતે સવાલો થાય કે ગીર સોમનાથ જિલ્લાની એસઓજી શું કરતી હતી, ગીર સોમનાથ જિલ્લાની એલસીબી શું કરતી હતી, ગીર સોમનાથ જિલ્લાની પોલીસ શું કરતી હતી કે જેથી કરીને એસીબીએ રેડ પાડવાની ફરજ પડી. એ પહેલા પોલીસને આ આખું નેટવર્ક ચાલતું હતું એનો અંદાજ નહોતો. ઘણા બધા સવાલો ઉભા થાય. રાજકીય માણસોના પીઠબળ વિના આ પ્રકારની પ્રવૃત્તિ ક્યારેય પણ શક્ય બનતી નથી. અને ત્યારે પીઠબળ હોય ત્યારે થાય. ત્યારે હું તો આજના આપના પ્રેસના મિત્રોના માધ્યમ દ્વારા હું માંગણી કરું છું સરકાર પાસે કે એન.કે. ગોસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી? એસપીની અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોણે દબાણ કર્યું, કોણે પ્રેશર કર્યું? અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી ઉનામાં, એ જગ જાહેર હતું. કોંગ્રેસને માની લો કે વિપક્ષ તરીકે રજૂઆત કરતા હતા તો સત્તા પક્ષના લોકો પણ જાણતા હતા. સત્તા પક્ષના લોકોને ખબર નહોતી એવું પણ નહોતું. સત્તા પક્ષના લોકોને ત્યાં સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ હતી, છતાં પણ એ રજૂઆત કરી શકતા નહોતા. તો એ તપાસ કરે અને એ એન.કે. ગોસ્વામીની ત્યાં વતી છે કોની ભલામણો થઈ છે, એ તોડકાંડ થયા છે તો કોની ભાગીદારી છે? આ આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે? વલ્લી મટકા કોણ ચલાવે છે? દારૂના અડ્ડાઓ કોણ ચલાવે છે? કોણ દીવમાંથી દારૂ બારોબાર પસાર કરે છે? કોણ ગાડી દીવમાંથી પસાર થાય તો કઈ પોલીસની ગાડીનું પાયલોટિંગ કોણ કરતું હતું? કોણ હપ્તા નિયમિત ઉઘરાવતા હતા? એસઓજી ક્યાં હતી? એલસીબી ક્યાં હતી? સ્થાનિક પોલીસ ક્યાં હતી? સ્થાનિક પોલીસની કઈ નહોતી ખબર. એના પોલીસની ડિટેલ કઢાવવી જોઈએ. જેમ